નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, અત્યારે જીરામાં પાકમાં ખૂબ જ કટોકટીના સમયે વાતાવરણમાં પલટો આવે છે। એવામાં જો આપણે નાની નાની ભૂલ કરીએ તો આખું જીરું બગડી શકે। આજે આપણે વાત કરીશું દવાના ખર્ચ વગર મર્યાદિત સમયમાં કેવી રીતે જીરું આપણે વધુ ઉત્પાદન લઈ શકીએ। ખેડૂત ભાઈ, અત્યારે જો આકાશમાં વાદળછાયું વાતાવરણ હોય અથવા ઝાકળ વધુ પડે તો સમજી લેવું કે ચરમી કાળીઓ આવવાની પૂરી શક્યતા હોય છે। જો તમને પાન પર કાળા ડાઘ દેખાય તો તરત જ સમજી જવું અને સાવધાન થઈ જવું। યાદ રાખો, જીરામાં રોગ આવે એ પછી જ દવા છાંટવા કરતાં રોગ ન આવે અગાઉથી જ કાળજી લેવી વધુ હિતાવત રહે। ઘણા મિત્રો ભૂલ કરે કે વાદળછાયું વાતાવરણ હોય ત્યારે પિયત આપે છે, તો પિયત ન અપાય। વાદળછાયું વાતાવરણ હોય ત્યારે પિયત ઓછું આપવું અથવા ન આપવું। પણ યાદ રાખજો, જો ભેજ વધુ હશે તો પાણી આપશો તો સુકારો આવી શકે અને ચરમી વધશે। એટલે જ્યાં સુધી તડકો ન નીકળે ત્યાં સુધી પાણી આપવું નહીં। જો તમારે પાસે મોંઘી દવા ન હોય તો પૈસા અત્યારે નથી તો દેશી નુસ્ખો બતાવું છું। એ પહેલાં અમારી 500 સબસ્ક્રાઈબર પૂરા થવાની આડેગાળે છે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તમારા બધાનો સપોર્ટ મળે એ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો। 5-7 દિવસની જૂની ખાટી છાશ હોય ફૂગનાશક જેવી અસર કરશે। તે જીરામાં એક જ અલગ ચમક લાવશે। જો મિત્રો આ ખેતીની આવી સાચી માહિતી ગમી હોય તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો। આપણે 500 સબસ્ક્રાઈબની ખૂબ જ નજીક છીએ। તો તમને આ માહિતી કેવી લાગી, ગમી હોય તો બીજા ખેડૂત મિત્રોને વોટ્સઅપમાં શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। જય દ્વારકાધીશ, જય જવાન, જય કિસાન।